આ તરફ સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે। છેલ્લા 30 કલાકમાં વધુ 3 લોકોના મોત નિપજ્યા છે। ગઈકાલે 7 વર્ષીય બાળકીનું તાવથી મોત થયું હતું। ધોરણ 12ની વિદ્યાર્થીની અને 16 વર્ષના કિશોરનું તાવથી મોત થયું છે। સિવિલ હોસ્પિટલમાં બાળકોની ઓપીડીમાં વધારો થયો છે। બાળકોમાં તાવ, શરદી, ખાંસીના કેસોમાં સતત વધારો થયો છે। મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં અત્યારે દર્દીઓ આવી રહ્યા છે। મેડિસિન વિભાગમાં લગભગ 850 ઓપીડી પૈકી 400 નવા દર્દીઓ અને બાળકોમાં પણ 300ની ઓપીડી પૈકી 150થી પોણા 200 નવા દર્દીઓ તરીકે આવે છે, જેમાં મોટાભાગે શરદી, ખાંસી, તાવ અને મચ્છરજન્ય રોગોને કારણે થતા તાવ એ મુખ્યત્વે અમારી પાસે આવે છે। આવા દર્દીઓનું નિદાન કરી અને તેની યોગ્ય સારવાર કરવામાં આવે છે અને જો સંભવિત ગંભીર લક્ષણો હોય તેવા દર્દીઓને દાખલ કરી નિદાન કરી યોગ્ય સારવાર આપી રજા આપવામાં આવે છે।